હા જમવા બોલાયા છે. ઓકે હાર તમે જઈએ જમવા ને કે પતી જાય વેલી. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 5:30. પાણી ગરમ મુકાઈ ગયું છે, જોઈ શકો છો. અને આજે જવાનું છે લગ્નમાં, એટલે બધાને આજે વહેલું ઉઠવાનું છે. તો આપણે ત્યાં સુધી એક્સરસાઇઝ કરી લઈએ, એટલે કે સાયકલ ચલાવી લઈએ ફટાફટ. ચલો, ફાઇનલી આપણે થઈ ગયા છીએ નહીં તૈયાર. પાણી ગરમ થઈ ગયા, કસરત થઈ ગઈ. ચલો ત્યારે હવે જઈએ મહેમાનોને નાસ્તો દેવા, સૂર્યદાદાને ઝાડ ચડાવી. અમારા કૃપાલ બીજો ઉઠી ગયા. ચલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે અને ડેલી દઈએ જ છે. આજે બ્લોગ બનાવ્યો છે વળી અઠવાડિયા પછી મહેમાનોનો. હમણાં શું લગ્નોમાં જવાનું હોય એટલે એવું રહેવાનું છે. તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો. ઝાકર જ છે, ઠંડી નથી આજે, એકદમ ઠંડી જતી રહી. તો મહેમાનો આવી ગયા છે. ચલો ત્યારે આપણે પણ ચા નાસ્તો કરી નીકળી જઈએ દુકાને. મહેમાનો નાસ્તો દઈને આવી ગયા છીએ અને આપણે ચા તૈયાર છે. તો ચા પી નીકળી જઈએ દુકાને અને મળીએ તમને. લગ્નમાં જવાનું છે એટલે બપોર પછી મળીએ. તો છે ને ખવાઈ ગયું છે, થોડોક આટો માલી બારે ને બહારનો નજારો બતાવીએ તમને કે ભાઈ સવારના 5:30 વાગ્યાથી ઉઠીને શું કામ કરતા હોઈએ. જો તમે આ બાજુ લાકડા ને બધું ગોઠવેલું પડ્યું છે. આ બાજુ બીજા લાકડા પડ્યા છે, કાલે મંગાયા હતા. લાકડા બરે છે, પાણી ગરમ થાય. આ લોકોને હજી પાણી ગરમ હશે નહીં. ચલો ત્યારે આ લોકોનું વાસણ ધોવાઈ જાય. જો વાસણ ધોવાય ને આ બધા થઈ ગયા નવરા. બોલો એને હોય શું કામ, મારે દે પોતું બોતું ઠામણાતું ને એટલે પૂરું. ચલો ગાઈસ, તો કરીએ આરામ. ચલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ લગ્નમાં ખાવા, એટલે કે જમવા. અને આ નંગ શું કે, મારું નામ છે પ્રિયાંશ અને મારા કાકાના લગ્ન છે. હા બોલાયા છે. ઓકે હાર તમે જઈએ જમવા ને કે પતી જાય વેલી. તમે બધા ભાઈબંધ આવી ગયા ના હોય. ચાલો ચલો. હલો ગાઈસ, તો આવી ગયા છીએ લગ્નમાં મસ્ત મજાના જમવા. તો ચાલો ત્યારે તમને બતાવીએ શું છે જમવાનું. ચાલો ત્યારે બતાવીએ તમને શું છે જમવાનું અને કેવી પબ્લિક છે. ખાઈ ક્યાં ખાવાનું ભાગી જાય. ભાઈ આપણે જમવા મોડો પડ્યો હતો એટલે હવે ચલો ત્યારે આપણે લઈ લઈએ ડીશ. ચલો ધ્રુવ. ઓકે, ચપ્પલ આને લઈને ઓકે. ચલો ત્યારે મસ્ત મજા જમવાનું લઈ લઈએ. હાલો ચલો ગાઈસ, તો એક આઈટમ આવેલી જમવામાં મોનતા છે ને બે છે. અને આમાં શું હે, સમોસા પતી ગયા. અરે યાર, હું મોડો પડે તો સમોસા પતી ગયા. ચટણી તો કંઈ કામ નહીં આવે. હા તો પૂરી મૂકી દો 2. અને આમાં બટાકા નાખી દે થોડું. ભીંડાનું તો બપોરે ખાધું હતું મેં ઘરે. નાખી દે થોડુંક બીજું. ઓકે ચલો બરોબર. ઓકે ચાલશે. ચલો ત્યારે તો ફાઇનલી અમારે મેડમ જમી રહ્યા છે. અમારે પેલા જમી લેવા. હા ભગત કેમનું અમારા આગા હે. ચલો ત્યારે મસ્ત મજા જમી લી. આવ મારા પેલા તમે જમવા બેસી ગયા યાર.
તો રાતે હે ને અમે લગ્નમાં જઈને આવીએ ત્યાં હવે આવી ગયા ઘરે. તો અલગ આવીશ તો લગ્નમાં એ જઈને આવ્યા, જોયું તમે ગરબા બરબા કેવું રમતા હતા મેડમને બધા. કેમ કે મ્યુઝિક વાગતું હતું એટલે મેં સાયલેન્ટ કરી નાખ્યું હતું. અને કૃપાલી બેને શું કરી નાખવાનું ફટાફટ મસ્ત મજાની. ચલો ત્યારે આવી ગયા તો ફાઇનલી ઘરે. અને ધ્રુવભાઈ આવ્યા નહોતા, જમવા આવ્યા હતા. પછી મેં કીધું ઘરે રહે એટલે ધ્રુવભાઈ ઘરે રહેતા. અને અમે આ લોકોને શું ગરબા બરબા રમાડી પછી લઈને આવવાના હોય. આજે 4 જગ્યાએ જવાનું હતું. કેટલી 4 જગ્યાએ. એટલે એક જગ્યાએ જમી આવ્યા, એક જગ્યાએ ગરબા રમ્યા અને બધું એવું બધું ફરતા આવ્યા, મળતા આવ્યા. તો ફાઇનલી કૃપાલીબેન પાણીની બોટલ ભરી આવ્યા છે અને બધા હોવાની તૈયારી કરે છે. મેડમે બધા કપડાં બપડા ચેન્જ કરી હોવાની તૈયારી. મળીએ તમને કાલે નેક્સ્ટ ટાઈમ. કાલ તો લગભગ લગ્નમાં નહીં જવાનું પણ પરમદાળ જવાનું છે. એ તમને વિડીયો બતાવશો બરાબર? તો વિડીયો બન્યા રહેતો. જય માતા.